વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષયનું ચોથું કાવ્ય, જેનું નામ છે ઉઠો ધરા કે અમર સપૂતો. ઉઠો ધરા કે અમર સપૂતોનો અભ્યાસ કરીશું. એ કાવ્ય શું કહેવા માગે છે તે આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણો જે દેશ છે, ભારત દેશ, એ વર્ષો સુધી ગુલામ રહ્યો હતો અને આ સમય દરમિયાન દેશની ખૂબ જ હાલત ખરાબ થઈ ગઈ હતી. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણને બ્રિટિશ સત્તાની ગુલામીમાંથી મુક્તિ મળી હતી. વર્ષો પછી આપણને આઝાદીની સવાર જોવા મળી હતી. તો અહીંયા જે આપણને આ કાવ્ય આપ્યું છે, ઉઠો ધરા કે અમર સપૂતો, એ કાવ્ય એ સમયની રચના છે. એટલે કે ત્યારે આ કાવ્યની રચના કરવામાં આવી હતી અને આ કાવ્યમાં કવિએ દેશના સપૂતોને, સપૂત એટલે કે કુળનું નામ રોશન કરવાવાળો, બરાબર, જે પોતાના કુળનું નામ રોશન કરે તેને, એ પુત્રને આપણે શું કહીએ? સપૂત. તો એ સપૂતો, દેશના જે સપૂતો છે, સારા પુત્રો છે, એ પુત્રોને દેશનું નવનિર્માણ કરવા માટે કહી રહ્યા છે. તો આ કાવ્યને આપણે જોઈશું. તે પહેલાં કાવ્યના લેખક, એમનું નામ છે દ્વારિકા પ્રસાદ માહેશ્વરી. તો એમનો થોડોક પરિચય આપણે મેળવીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા કાવ્યના લેખક દ્વારિકા પ્રસાદ માહેશ્વરી. તો હવે એમનો જન્મ ક્યારે થયો, એમનું મૃત્યુ એટલે કે એમનું નિધન ક્યારે થયું, બરાબર, એમણે કઈ કઈ કાવ્ય રચનાઓની રચના કરી, તો એ બધી જ માહિતી આપણે મેળવીએ. જન્મ 1 ડિસેમ્બર 1916. તો જન્મ એમનો 1 ડિસેમ્બર 1916માં થયો હતો. નિધન એટલે કે મૃત્યુ 29 અગસ્ટ 1998, એટલે કે 29 ઓગસ્ટ 1998. એમનું જન્મસ્થળ કયું છે? ગ્રામ રોહતા, આગ્રા, ઉત્તર પ્રદેશ, ભારત. તો ભારતનું જે ઉત્તર પ્રદેશ છે ત્યાંનું આગ્રા શહેરનું એક ગામ, રોહતા કરીને ગામ, એ એમનું જન્મસ્થળ છે. તેમણે 6 કાવ્ય સંગ્રહો, પછી 2 ખંડ કાવ્યોની રચના કરી છે. ત્યારબાદ 26 બાળ સાહિત્યોની પણ રચના કરી છે. 3 કહાની સંગ્રહ છે એમના. આ ઉપરાંત ઘણા બધા સાહિત્યોની એમણે રચના કરી છે અને પ્રકાશિત પણ કર્યા છે. ઉઠો ધરા કે અમર સપૂતો, ત્યાર પછી ઇતના ઊંચા ઉઠો, कौन सिखाता है चिड़ियों को, चंदा मामा आ, पुनः नया निर्माण करो, माँ, यह वसंत ऋतु, हम सब सुमन एक उपवन के, ये सब उनकी प्रसिद्ध कृतियाँ है. તો આ બધી જ એમની સુપ્રસિદ્ધ કૃતિઓ છે, એમની રચનાઓ છે. તો અહીંયા આપણને જે કાવ્ય આપવામાં આવ્યું છે, એ કાવ્યમાંથી આપણે પ્રેરણા લઈને પ્રકૃતિના તત્વો અહીંયા બતાવવામાં આવ્યા છે આ કાવ્યમાં, કે પ્રકૃતિના તત્વો દ્વારા આપણે પ્રેરણા લઈને એ જ્ઞાનનો ઉપયોગ કરીને દેશના જે સપૂતો છે એ દેશનું કંઈક નવનિર્માણ કરે, એવો સંદેશો આપણને કવિ દ્વારિકા પ્રસાદ માહેશ્વરીજીએ આપ્યો છે. તો જોઈએ આપણે કાવ્યને, ધ્યાનપૂર્વક તમારે સાંભળવાનું છે.
स्फूर्ति नव प्राण भरो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो। प्रातः है नई बात है, नई किरण है ज्योति नई। नई प्रातः है नई बात है, नई किरण है ज्योति नई। नई उमंगे नई तरंगे, नई उमंगे नई तरंगे, नई आस है सांस नई। युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो। उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो।
તો સાંભળ્યું ને વિદ્યાર્થી મિત્રો તમે આ કાવ્ય કેટલું સરસ રાગ સાથે ગાઈ શકાય છે. તો તમારે પણ આ રાગ સાથે કાવ્યને ગાવાનું છે, એને કંઠસ્થ કરવાનું છે, એટલે કે તમારે કડકડાટ મોઢે કરવાનું છે. હવે આપણે આ કાવ્ય શું કહેવા માગે છે, એટલે કે એનો ભાવાર્થ આપણે સમજીશું. તો જુઓ પહેલો પેરેગ્રાફ. તમારે તમારી પાઠ્યપુસ્તકમાં ધ્યાનથી આ ભાવાર્થ સમજવાનો છે. પહેલાં અત્યારે વિડીયોમાં સમજી લો, ત્યારબાદ પુસ્તક ખોલીને તમારે આ કાવ્યને વાંચવાનું છે, મોઢે કરવાનું છે અને એનો ભાવાર્થ વિડીયોમાં સમજ્યા પછી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જુઓ પહેલી લાઈન. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. જન જન के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो. नई प्रात है नई बात है नई किरण है ज्योति नई. नई उमंगे नई तरंगे नई आस है सास नई. તો આ પહેલો પેરેગ્રાફ છે, એનો ભાવાર્થ આપણે સમજીએ. તો અહીંયા કવિ ધરા એટલે કે ધરતી એના અમર સપૂતોને શું કહે છે કે હે ધરા, ધરતીના અમર સપૂતો એટલે કે હે દેશના, હે ભારત માતાના અમર સપૂતો, તમે ગુલામીની રાત વીતી ગઈ છે અને આઝાદીની સવાર થઈ છે. તો તમે ઉઠો અને નવસ્ફૂર્તિ નવ પ્રાણ ભરો, એટલે કે આળસ અને અજ્ઞાનની નિંદ્રામાંથી જાગો અને દેશના નવનિર્માણમાં લાગી જાઓ. નઈ પ્રાત એટલે કે નવું સવાર છે, નવી વાત છે અને સવારના પ્રભાતમાં સૂર્યના જેમ કિરણો નીકળે અને એ કિરણોમાંથી નીકળતી જ્યોતિ, આ બધું જ નવું છે. તમારી અંદર ઉમંગ, ઉત્સાહ, ઉમંગ એટલે ઉત્સાહ, એ પણ નવો છે. આપણી અંદર ઉમંગ એટલે ઉત્સાહ, હોંસલો અને તરંગ એટલે લહેર, તો બધું જ તમારી અંદર નવું છે. નઈ આસ હે, તો તમારી અંદર નવી આશા છે. સાસ નઈ, અને નવા પ્રાણ છે. તો આ રીતે કવિ તમારી અંદર કેટલું બધું નવીનતા ભરેલી છે કે દેશના જે નવયુવાનો છે એમને સંબોધીને કવિ કહે છે કે હે ધરાના અમર સપૂતો, તમે જાગો અને દેશ માટે ફરીથી પુનઃ એટલે ફિરસે કંઈક નવું નિર્માણ કરો. જન જન કે જીવન મેં ફિરસે, અને દરેક મનુષ્ય, જન એટલે મનુષ્ય, પ્રત્યેક મનુષ્ય, એમ જન જન એટલે પ્રત્યેક મનુષ્યના જીવનમાં ફરીથી નવી સ્ફૂર્તિ અને નવા પ્રાણ ભરો. પ્રાણ એટલે જીવન, તમે નવું જીવન ભરો. તો આ રીતે તમારે એનો ભાવાર્થ સમજવાનો છે. જોઈએ હવે આપણે બીજો પેરેગ્રાફ. युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो. उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं. गुन 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 करते भौरे मस्त उधर मंडराते हैं. તો અહીંયા કવિ શું કહે છે કે આઝાદીની નવી પ્રભાતમાં નવીન ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, નવા વિચારોના કિરણો ફેલાઈ રહ્યા છે અને પ્રકાશમાં લોકોના મનમાં નવો ઉમંગ અને ઉત્સાહની લહેરો ફેલાય છે. તો આવા વાતાવરણમાં દેશવાસીઓ ખુલ્લા મને શ્વાસ લઈ રહ્યા છે. ત્યારે જે ફૂલો કરમાયેલા છે એ કરમાયેલા ફૂલોને પણ સ્મિત કરવાનું મન થાય છે અને ફૂલો ઉપર ફરીથી ભમરાઓ જાણે કે ગુંજન કરતા હોય એવું કવિને લાગી રહ્યું છે. તો અહીંયા યુગ યુગ કે મુરઝે સુમનો મેં, યુગો યુગોથી મુરઝાયેલા, સુમન એટલે મુરઝાયેલા એટલે કમળાઈ, આમ ચીમળાઈ ગયેલા, કરમાયેલા, અને સુમન એટલે પુષ્પ. તો યુગ યુગથી મુરઝાયેલા એટલે કે કરમાયેલા જે ફૂલો છે એની અંદર પણ નવી મુસ્કાન તમે ભરો.
હે દેશના અમર સપૂતો, તમે ફરીથી કંઈક નવું નિર્માણ કરો. डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं. તો ડાળ ડાળ એટલે કે ડાળી ડાળી ઉપર બેઠેલા, વિહગ એટલે પક્ષી, વિહગ એટલે પક્ષી. તો ડાળીઓ ઉપર બેઠેલા પક્ષીઓ પણ પોતાના નવા સ્વરોમાં કંઈક ગીત ગાય છે, એટલે કે આઝાદીની ખુલ્લી હવામાં ગીતો ગાઈ રહ્યા છે. અને ભમરાઓ પણ એ જ્યાં ફૂલો ખીલેલા છે એની ઉપર ગુણગુણ કરીને પોતાના અવાજમાં ગુંજન કરી રહ્યા છે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. नवयुग की नूतन वीणा में नया राग नवगान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. તો નવયુગ, તો કે અહીંયા કવિ શું કહે છે કે આઝાદીનું નવું પ્રભાત, નવો યુગ શરૂ થયો છે આપણા માટે. તો એમાં નૂતન વીણા મેં નયા રાગ ભરો. વીણા એટલે કે સરસ્વતી માતાના હાથમાં જેમનું વાદ્ય છે એને શું કહેવાય છે? વીણા. તો એ વીણામાં તમે નવો રાગ ભરો અને નવું ગીત ભરો. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. કલી કલી ખिल રહી ઇધર વહ ફૂલ ફૂલ મુસ્કાયા. કલી, કલી એટલે કે ફૂલ ખીલ્યા પહેલાંનું જે સ્વરૂપ છે, ફૂલ ખીલ્યા પહેલાંનું જે સ્વરૂપ છે એને શું કહેવામાં આવે છે? કળી. તો અહીંયા કળી કળી એટલે કે ફૂલની ખીલ્યા પહેલાંનું જે સ્વરૂપ છે એ પણ અહીંયા ખીલી રહી છે. વહ ફૂલ ફૂલ મુસ્કાયા હૈ. અને બગીચાઓની અંદર જે કળીઓ છે અને જે ફૂલો છે એ બધા સ્મિત કરી રહ્યા છે. ધરતી માં કી આજ હો રહી નઈ સુનહરી કાયા હૈ. અને જાણે કે ધરતી માતા એકદમ સોનેરી રંગની થઈ ગઈ હોય, એમણે ભારત માતા, ધરતી માતા એટલે કે ભારત માતા, કવિને એવું લાગી રહ્યું છે કે ધરતી માતાએ જાણે એમનો દેહ એટલે કે એમની કાયા, શરીર જાણે સોનેરી રંગની બનાવી દીધી હોય એવું લાગી રહ્યું છે. નૂતન મંગલમય ધ્વનિઓ સે ગુંજિત જગ ઉદ્યાન કરો. તો અહીંયા કવિ કહે છે કે નૂતન મંગલમય ધ્વનિઓ સે, નવા મંગળરૂપી એટલે કે કલ્યાણરૂપી વાણીથી આ સંસારરૂપી બગીચાને તમે ગુંજિત કરો. એટલે કે સંસારરૂપી બગીચો છે એને તમે ગુંજારવથી ભરી દો. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. સરસ્વતી કા પાવન મંદિર શુભ સંપત્તિ તુમ્હારી હૈ. તો સરસ્વતી માતાનું પાવન મંદિર શુભ સંપત્તિ તુમ્હારી હૈ. તો અહીંયા કવિ દેશના બાળકોને કહે છે કે આપણો દેશ સરસ્વતી માતાનું પાવન મંદિર છે. શુભ સંપત્તિ તુમ્હારી હૈ. અને આ બધી જ સરસ્વતી માતાની મંદિરની પાવન સંપત્તિ એ આપણી છે. એની રક્ષા કરવાની જવાબદારી तुम में से हर बालक इसका रक्षक और पुजारी है. તો આ સરસ્વતી માતાના પાવન મંદિરની રક્ષા કરવાની જવાબદારી દરેક બાળકની છે. તમે સ્કૂલમાં આવો છો એ પણ શું છે? સરસ્વતી માતાનું એક મંદિર છે, બરાબર ને? તો એ મંદિરમાં તમે જ્યારે પ્રવેશ કરો છો ત્યાંની જે સંપત્તિ છે એ સંપત્તિની રક્ષણ કરવાની જવાબદારી તમારી છે. એટલે તમે સરસ્વતીના મંદિરના રક્ષક પણ છો અને પૂજારી પણ છો. સત સત દીપક જલા જ્ઞાન કે નવયુગ કા આહવાન કરો. શત એટલે કે અહીંયા 100, 100. તો અહીંયા 100 દીવાઓને પ્રકાશિત કરીને અહીંયા કવિ શું કહે છે કે તમે જ્ઞાનના 100 દીપકોને પ્રકાશિત કરો અને નવયુગ કા આહવાન કરો. અને નવા યુગને આહવાન કરવું એટલે બોલાવો, લલકાર કરવો, પોકાર કરવો, કે તમે નવા યુગને આહવાન કરો, એને બોલાવો. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. તો હે દેશના અમર સપૂતો,
તમે ઉઠો અને ફરીથી કંઈક નવું નિર્માણ કાર્ય કરો. તો આ રીતે આપણા પાઠનો આપણા કાવ્યનો આ ભાવાર્થ હતો. તમારે વિડીયોમાં કાવ્યને ધ્યાનથી સાંભળી ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં કાવ્યને ધ્યાનથી વાંચવાનું છે, એને કંઠસ્થ કરવાનું છે અને પીડીએફમાં મોકલાવેલ શબ્દાર્થ અને સ્વાધ્યાયના પ્રશ્નો CW નોટમાં લખવાના છે અને બધા જ શબ્દાર્થ મોઢે કરવાના વાંચીને. બરાબર? આવજો.